પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ તું ખૂબ મને ગામે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું ચુપકેથી કહું છું તને લવ યુ પ્રભુ તું ખૂબ મને ગામે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ તમારા દર્શનથી રોમ મારા ખીલે તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે તમારા દર્શનથી રોમ મારા ખીલે તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે જીવન કરું સમર્પણ કહું થેન્ક યુ પ્રભુ તું ખૂબ મને ગામે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ આ જીનાભાઈ બનાવ્યું અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સ્વદ્રવ્યથી એમને ભાવના થઈ અને સ્ટેજ પ્રોગ્રામ ચાલુ હતો એ સ્ટેજ પ્રોગ્રામમાં જ્યારે માતાને એ સ્વપ્ન જોયા 14 સ્વપ્નો જ્યારે સ્ટેજ પ્રોગ્રામમાં દ્રશ્ય જોઈ રહ્યા છે ત્યારે ભાવ જાગ્યો કે આ તો આપણે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છે આવા સ્વપ્ન આપણે અહીંયા વસાવીએ તો કેવું સરસ લાગે આ ભાવ જાગ્યો તુષારભાઈ એક ભાવ બીજા ભાવને ઉત્પન્ન કરે તો એ ભાવ તમારો સાચો ભાવ કહેવાય બીજા ભાવની પુષ્ટિ થવી જોઈએ ત્યારે બીજ પડી ગયું કે આવા સ્વપ્ન જાણે કે સાક્ષાત આપણે એમ જ માનતો હોય કે આ સ્વપ્ન ઉતરી રહ્યા છે મિલનભાઈ એક સ્વપ્ન પણ આપણે આવી જાય ને 14 સ્વપ્નમાંથી એક સ્વપ્ન પણ તો ક્યાંથી ક્યાં પહોંચી જવાય આવે તો છે આપણે ઘણા સ્વપ્ન આવે છે કોઈને સૂતા આવે તો કોઈને જાગતા આવે બરાબર ને તુષારભાઈને સ્વપ્ન આવ્યું હતું રામ વિહારમાં આવું ભવ્ય ઉપાશ્રય અને ઉપાસના આપણે લાભ લેવો છે એવું સપનું આવ્યું હતું તેમને ફળીભૂત થઈ ગયું તો આજે પ્રભુની માતાને એ સ્વપ્ન આવ્યા ને એ સ્વપ્ન એવા જ આબેહૂબ બનાવ્યા છે આજે આપણે નિહાળશું એ સ્વપ્નને નિહાળશું એ સ્વપ્નના દર્શન કરતી વખતે પણ ભાવ એ રાખવાનો છે કે એક એક સ્વપ્ન કેટલા મંગલકારી છે આપણા જીવનમાં મંગલ કરનારા સ્વપ્ન છે આપણું અમંગલ દૂર કરે આપણામાં શુભ ભાવની પ્રતિષ્ઠા કરે શુભતર શુભતમ ત્યાં સુધી લઈ જાય એ તાકાત એ સ્વપ્નની છે 14 સ્વપ્ન તો બનાવ્યા સાથે ભાવ જાગ્યો ઓર વધ્યો જેમ સંઘમાં બધું હોય 14 સ્વપ્ન હજી શું બીજું બાકી રહે પારણું ઘોડિયા પારણું પ્રભુને ઝુલાવવાના ઘોડિયા પારણું ત્યારે ત્યાં જ અમે હજી તો મુંબઈથી વિહાર કરીને આવી રહ્યા હતા અને પ્રસંગ નક્કી થયો એક જ દિવસ પહેલા એક જ દિવસમાં બધું ગોઠવાઈ ગયું સાહેબ પધારો બધું ગોઠવાઈ જશે વિહાર ઝડપથી કર્યો ત્યાં પહોંચ્યા એવા કોઈ સમાચાર નહીં કે આવી રીતે આદેશ આપવાના છે બધું સહજતાથી ગોઠવાઈ ગયું અને ત્યારે જે સ્વપ્નની
વિચારણા કરી કે આ સ્વપ્ન કોણ સંઘને અર્પણ કરશે, એની ઉછામણી કરવામાં આવી. શું જાજમનો પ્રભાવ હોય છે ગુરુ ભગવાનની નિશ્રાની. શું કામ કરે છે ઓરા બેઠા, ક્યાંથી ભાવ આવે છે, કેવી રીતે ભાવ આવે છે, એ કેવા ભાવ આવે છે કંઈ ખબર નથી. સહજતાથી ભાવ વધતા ગયા, વૃદ્ધિ પામતા ગયા. અને એક પછી એક 14 સ્વપ્ન જે ઉછળતા ભાવથી લાભ લીધો છે બધા ભાવિકોએ. આજે એ દ્રશ્ય પણ યાદ કરીએ ને તો પ્રભુનું વચન યાદ આવે, ત્યારે તમોને જે મને જોયા હશે તે ધન્ય છે. આ ક્ષણને પણ જેને માણી છે ને એ બી ધન્ય છે. આપણે કલ્પના તો કરીએ કે 2500 વર્ષ પહેલા, 2500 થી અધિક વર્ષ થઈ ગયા પ્રભુના જન્મને. એ ચવન કલ્યાણ, એ ચવન કલ્યાણનું દિવ્ય વાતાવરણ ત્યાં ક્ષત્રિય કુળમાં કેવું હશે. આંખો બંધ કરીને કલ્પના પણ કરીએ ને તો બી આપણને હર્ષ ત્યાં પ્રતીતિ કરાવી દે એ તાકાત આ સ્વપ્નને જોતા પણ થઈ જાય. ભલે આપણને લાગે કે નૂતન હજુ સ્વપ્ન બન્યા છે, પણ એ સ્વપ્નમાં જ એ સ્વપ્નની જે આકૃતિ છે, એ સ્વપ્ન જે મંગળકારી છે. ઇસ્લામ માતાએ જ્યારે એ સ્વપ્ન જોયા છે ત્યારે એને જે આનંદ થયો હશે એ આનંદની અનુભૂતિ આપણે અહીંયા કરવાની છે. એની માટે આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે કે એને તો આનંદ થયો જ છે, પણ એની સાથે સાતે નરકે થયા જવાના થાવરને પણ સુનકારી સખી આ જો અનુપમ દિવાળી. એ પ્રભુ ખાલી ગર્ભમાં આવ્યા છે, હજી તો ગર્ભમાં આવ્યાની સાથે આટલો આનંદ, હજી જન્મ નથી થયો, ખાલી માત્ર અવતરણ થયું છે તીસલા માતાની કુક્ષીમાં, અને કુક્ષીમાં અવતરણ થયું છે ત્યારથી આટલો આનંદ. શેની તાકાત, કેવી રીતે આનંદ, શેનો આનંદ આવે. ગર્ભમાં હતા ને પ્રભુ ત્યારે એમને ત્યાં પણ સંકલ્પ કર્યો. શું સંકલ્પ કર્યો એમને? મારે કોઈને દુઃખ આપવું નથી. ક્યાંથી સંકલ્પ છે? આપણને એમ લાગે કે એને સમજણ ક્યાં પડે છે. તો આટલું નાનું બાળક સમજણ કેવી રીતે પડે? તત્વાર્થ કારિકામાં આ વાત લખે છે કે એ પ્રભુને ભાવ જાગ્યા કેવી રીતે. તો ત્યાં એ શાસ્ત્રકાર ભગવાન લખી રહ્યા છે, ભાવિત ભાવો ભવેશ્વને કહેશું. અનાદિકાળથી એ શુભ ભાવોને ભાવતા 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 એ ચરમ કક્ષાએ એ ભાવમાં એ ભાવ એમને એટલા એક્સ્ટ્રીમ થઈ ગયા ને ત્યારે એમને કે મારા હરણચલનથી આ માતાને પીડા થઈ રહી છે, એને પીડા ન થાય માતે એવું સ્થિર થઈ. કેવો સુખ, કેવો વિચાર, કેવો કોઈ જીવને દુઃખ ના આપવું. આ સંકલ્પ ત્યારથી પ્રભુનો થયો છે. અને જ્યારે એ માતાએ એક સ્વપ્ન જોયા છે અને એનું વર્ણન કર્યું છે, શાસ્ત્રમાં જે વાત લખે છે એક એક સ્વપ્નનું વર્ણન આપણે સાંભળ્યા છે, કલ્પસૂત્રમાં સાંભળીએ છીએ. પહેલે ગજવર દીધો, બીજે ઋષભ પૈઠો. એ ગજવર પણ કેવો, આપણો અહીંનો નહીં પાછો હાથી, આ તો મંદદ્યું કહેવાય. આ તો એક નાનું બચ્ચું જ કહેવાય આપણે તો. ને આપણે એને માની કે બહુ મોટો એક હાથી મળી ગયો, જોયો એટલે આપણે કે બધું સ્વપ્નમાં એવો હાથી કદી ફરતો નથી. હા, એ ઐરાવન હાથી જે આપણે જોયા પછી પણ આમ લાગે કે ઓહો, આપણે કોઈ વસ્તુ ક્યારે ન જોઈ હોય, પહેલી વાર જોઈએ અને કેવું વિસ્મય કેવો થાય. પછી ત્યારે તમે બીજી કોઈ પણ વસ્તુ વારંવાર જુઓ તો એમ લાગે ને, એ જ યાદ આવે ને કે હા એના જેવું ઘટના બની હતી ને ત્યારે ચક્રવર્તીને ત્યાં ભોજન કરવા માટે ગયો હતો અને એને ત્યાં ભોજન કર્યું. પછી નક્કી કર્યું કે બધાને ત્યારે સાધુની ભક્તિ લાભ આપવાનો. તો પછી જ્યાં જાય ત્યાં યાદ શું આવે? ચક્રવર્તીનું ભોજન. એના જેવો આનંદ, એની જેવી મજા જે ક્યાંય નથી.
તો આવું એક સ્વપ્ન બી જ્યારે જોવામાં આવે ને એનો જે આનંદ હોય ને, ખાલી વર્ણન સાંભળે તો બી આપણને આટલો આનંદ આવે, તો સાક્ષાત જ્યારે એ દ્રશ્યમાન થાય, એ દ્રશ્યને જોઈએ તો આનંદ કેવો હોય. એ ત્રિશલા માતાએ જે સ્વપ્ન જોયા, અને સ્વપ્ન જોયા પછી જ્યારે સિદ્ધાર્થ રાજાને એને વાત કરી, અને એનું ફળ શું છે? આપણે તો ફળથી નિસ્બત ને સાહેબ, સ્વપ્ન જોઈ લે પણ અમને ફળ બતાવો. ફળ વગર અમે કંઈ માનીએ નહીં કે અમે સ્વપ્ન જોયું એનું ફળ મળે તો અમે માનીએ કે હા અમે સ્વપ્ન બરાબર જોયું છે. આપણે ફળ સારી નિસ્બત, બરાબર ને? પણ ફળ પણ ક્યારે ફળે? જ્યારે આપણને એ માતા પ્રત્યેનો અભાવ થાય, એ પિતા પ્રત્યે અભાવ થાય, એ પ્રભુ પ્રત્યે અભાવ થાય, એ અભાવ થાય અને એમને જ્યારે એ દ્રશ્યને જોયું છે, એ વસ્તુને આપણને જોતા હવે લાગે ખરેખર આજે હું ધન્ય બની ગયો છું, મારું જીવન બી ધન્ય બની ગયું છે, હું કૃતાર્થ થઈ ગયો છું કે આવું સ્વપ્ન મને સાંભળવા મળી રહ્યું છે, આ સ્વપ્નનું વર્ણન મને સાંભળવા મળી રહ્યું છે. બસ આવું સ્વપ્ન તો વારંવાર વિચાર તો આવ્યા જ કરે કે આવું સ્વપ્ન ક્યારે જો. એ સ્વપ્નના વિચાર કરવા માત્રથી બી આપણને રોમ રાજી સાડા 3 કરોડ ઊભા થઈ જાય ને. એ પ્રભુને સ્પર્શ કરતા, એ પૂજા કરવા જઈએ ને ત્યારે એને સ્પર્શ કરતા એમ લાગે કે એને જ્યારે પહેલું સ્પર્શ કરીએ તો આપણા સાડા 3 કરોડ ઊભા થઈ જાય, એવો આનંદ થાય ને ત્યારે આપણને અનુભૂતિ થાય છે. ખરી આવી અનુભૂતિ મિલનભાઈ જીએ છે ત્યારે થાય છે અનુભૂતિ આવી. પ્રયત્ન થાય છે, પૂરેપૂરો થાય, પ્રયત્ન નથી થતો એવું નથી, પણ આપણને એવો આનંદ, એવો રોમાંચ, એ હર્ષ. મુંબઈ વાળકેશ્વરમાં હતા અમે, સુભાષનાથમાં ચાતુર્માસ ગુરુદેવની શિબિર ચાલી રહી હતી, અને શિબિરમાં અષ્ટ પ્રકારની પૂજાનું મહત્વ ગુરુદેવ સમજાવી રહ્યા હતા. પ્રભુની પૂજાનું મહત્વ શું છે એ સમજાવી રહ્યા હતા. અને ત્યારે જ એ વર્ણન ચાલતું હતું, એમાં પાછળ એક યુવાન બેઠો હતો, અને યુવાને આ વસ્તુ સાંભળી કે પ્રભુની પૂજામાં આનંદ આવે છે, કે મારે એ પૂજા કરવી છે. હજી સુધી ક્યારેય પ્રભુને સ્પર્શ નથી કર્યો. પહેલી જ વખત સાંભળતા વેદ એને ભાવ થઈ ગયો. ભાવ થઈને એને મિત્રને વાત કરી કે મારે આવી રીતે પ્રભુની પૂજા કરવી છે. નજીકમાં જ રહેતા હતા મિત્ર, એ વાત કરી, એની પાસે વસ્ત્રો હતા, બધું તૈયાર કરાવ્યું. તૈયાર થઈને ગુરુ ભગવાનની પાસે આવ્યો, વિનંતી કરી, ગુરુ ભગવાન આ પધારશો. મધ્યાહનનો સમય હતો, એ વિશેષ બસ આપ પધારો ને આપણી હાજરીમાં, બસ આપણી નિશ્રામાં આપે જે આખું વર્ણન સંભળાયું એનેથી મને અત્યારે ભાવ જાગ્યો છે અને મારે પ્રભુને સ્પર્શ કરવો છે. ગુરુદેવ ગયા, ભગવાનની બહાર ઊભા છે. ગુરુદેવે જે ભાવથી વર્ણન કર્યું હતું, બસ એ જ ભાવ એના રોમાંચમાં, એના 7 અંગોળમાં એવા રમતા હતા. અને જ્યારે પ્રભુની પહેલી પૂજા કરવા માટે સ્પર્શ કરીને જમણા અંગૂઠે સ્પર્શ કરે છે, એ સ્પર્શ કરતા જ 3.5 કરોડ ઊભા થઈ ગયા. રોમ રાજી વિકસવર થઈ ગઈ. કેવી રીતે? શેનો આનંદ છે? સાંભળીએ છીએ તો કેટલી વાર આપણે, પણ સાંભળ્યા પછી આ જે અનુભૂતિ ત્યારે થાય છે કે તમે આચરણમાં લાવો છો. સાંભળીને સમજ્યા પછી જે આચરણમાં આવે છે ને એના ભાવ જુદા હોય છે. અને પ્રેક્ટિકલ કે જે વસ્તુ હું સાંભળું છું એમાં મને આટલો આનંદ આવે છે, એ વસ્તુનું સમજીને પણ મને જે આનંદ વધી રહ્યો છે, તો કરવામાં કેટલો આનંદ આવે રાજુભાઈ? ભક્તિ કરવામાં કેટલો આનંદ આવે? બોલો સાચી વાત કહો. બે વસ્તુ હોય, ખાવામાં વધારે આનંદ કે ખવડાવવામાં? આવી રીતે એક દિને પ્રશ્ન પૂછાયો ને, સાહેબ ખાધા પછી ખવડાવે તો વધારે આનંદ આવે કે સાહેબ આપણું ભરેલું હોય ને પછી ખવડાવે તો આમ કેમ કેવો આનંદ આવતા? એ તો પછી મને એમ થાય કે હું ક્યારે ખાવ એમ થયા કરે. પણ જ્ઞાની ભગતો તો લખે છે કે ખાવા કરતા ખવડાવવામાં અનેક ગણો આનંદ. બસ એવી જ રીતે
આ સ્વપ્નને આજે આપણે નિહાળવા છે, એ સ્વપ્નને માણવા છે, એ સ્વપ્નમાં આપણે ખોવાઈ જવું છે. એ સ્વપ્નનું વર્ણન ગુરુ ભગવંત પણ આપણે સમજાવશે કે શું એની મહત્તા છે. એને આપણે વાગોળશું, એને સમજશું અને એ સ્વપ્નના દર્શન કરશું. પહેલી જ વખત આ સુરતમાં એ સ્વપ્ન બન્યા છે અને આ સ્વપ્ન આજે જે લાભાર્થી પરિવારે લાભ લીધો છે એ અર્પણ કરવા માટે આ અનુષ્ઠાન આજે, તો આજે એ સ્વપ્નને માણીએ એની માટે એક અત્યારે કરી લે છે ભગવાન પતિ પ્રકાર આ રીતે એસો વચનકારો સૌભાવપનાસ મંગળાંચ મંગલમ શ્રીમદર્હંત સિદ્ધાશ્ચ મંગલમ મંગલમ મુનયો નિત્યમ મંગલમ જગન્મહામોહ નિત્યા પ્રત્યુષ સમયોપમઃ મુનિસુપ્રતનાથસ્ય દેશના વચનસ્તુ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુલભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ અંગૂઠે અમૃત વસે લપટમાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંચિત વાણી ત્રિભુવન સ્વામીની શ્રી દેવી જખરાય ગણિકના ગાદી શિવાલ સુરિન્દાસે આવી રખંતુ ચિન ભક્તે અચિંત્ય ચિંતામણી કલ્પ સાખીને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશા દયાર્ણાયાર્થિત દાયિને સદા નમો નમઃ શ્રી ગુરુદેવ નમો નમઃ શ્રી ગુરુદેવ નમો નમઃ શ્રી ગુરુદેવ. આજે વાપી પાસે ટુકવાડા જે અવધ હેલિકોની અને ત્યાંનો સંઘ જે સુરત મુકામે આવ્યો છે, એક અલગ પ્રકારનો પ્રસંગ છે. આપણે સૌ જાણીએ છીએ પર્વાધિરાજ પર્યુષણ પર્વ નજીક આવી રહ્યા છે અને પર્વાધિરાજમાં સમગ્ર જૈન સંઘ, વિશ્વનો જૈન સંઘ હિલોળે ચડે. એમાં 2 દિવસ મુખ્ય હોય છે, ભાદરવા સુદ એકમ અને ભાદરવા સુદ ચોથ. એકમનું જન્મ વાચન અને ચોથના સંવત્સરી મહાપર્વ. આજે જે કંઈ આવ્યા છે એકમના જન્મ વાચન સમયે સકલ શ્રી સંઘમાં આજે 14 સ્વપ્નોના દર્શન કરાવવામાં આવે. એક એક સ્વપ્નનું મહત્વ તે સમયે સંભળાવવામાં આવે, સમજાવવામાં આવે અને એના દર્શન કરીને સકલ સંઘ આનંદ લે, આનંદ પામે. આ વર્ષે જ
માગસર મહિનામાં ડિસેમ્બરમાં અવધ હેલિકોનિયામાં પરમાત્માની અંજન શલાકા પ્રતિષ્ઠા થઈ. મૂળ નાયક મુનિસુરત સ્વામી ભગવાન અને મુનિસુરત સ્વામી ભગવાનની અંજન શલાકા પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ ભાવોલ્લાસથી, ઉલ્લાસ અને ઉમંગથી સકલ શ્રી સંઘે ખૂબ ભાવથી એ પ્રસંગ માણ્યો. સમરભાઈ, દિલીપભાઈ ને એમના પરિવારે સ્વદ્રવ્યથી સંપૂર્ણ જિનાલય નિર્માણ કરાવ્યું અને અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પણ સ્વદ્રવ્યથી કર્યો કરીને શ્રી સંઘને અર્પણ કરવાનો તે દિવસે સંકલ્પ કર્યો. જિનાલય તો અર્પણ થશે. અનેક આત્માઓ ત્યાં જૈનો વસવા માટે આવ્યા. લગભગ અત્યારે 100 ઘર, લગભગ 100 ઘર ત્યાં વસવા માટે આવ્યા છે. જૈનો આજુબાજુમાંથી જ આવ્યા છે, કેટલાક મુંબઈથી આવ્યા છે. આ બધાને પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની સુંદર મજાની આરાધના થાય એના માટે ઉપાશ્રયનું નિર્માણનું પણ કાર્ય વિચારાધીન તો છે જ, આગળ વધી રહ્યું છે. જ્યાં સુધી ઉપાશ્રય નિર્માણ ન થાય ત્યાં સુધી એનો પોતાનો બંગલો અત્યારે ઉપાશ્રય માટે શ્રી સંઘને આપ્યો છે. પર્વાધિરાજ નજીક આવે છે અને દરેકને ઉલ્લાસ હતો કે આપણે 2 દિવસ તો આરાધના કરવી જ છે. બાકી બધા કરતા તો હોય જ છે, પણ સમૂહમાં આરાધના. જન્મ વાંચન સમયે 14 સ્વપ્ન દર્શન, આપણા જ પોતાના સ્વપ્ન આપણે બનાવીએ અને સકલ સંઘને દર્શન કરાવીએ. એ માટે અમે અહીંયા પ્રવેશ પહેલા ત્યાં ગયા, 2 દિવસ રોકાયા. ટૂંકી મુદતમાં પણ સકલ સંઘ ભેગો થયો ને ખૂબ ઉલ્લાસપૂર્વક એના ચઢાવા બોલાયા. ખૂબ ભાવથી લોકોએ લાભ લીધો અને 14 સ્વપ્ન પારણાજી સહિત અને ભગવાનની આંગી આજે જે બેઠા છે એ બધા પણ દર્શન કરશે તો આનંદિત થશે, પ્રફુલ્લિત થશે. એવા સ્વપ્ન બન્યા છે અને એવી આંગી પણ એવી બની છે. એ અર્પણ કરવા માટે આજે અહીંયા આવ્યા છે. નિર્માણ પણ અહીંયા સુરતમાં જ થયું. સુરતના જ આપણા એક જૈનભાઈ મળ્યા, એના હસ્તક આ બધા 14 સ્વપ્નની પારણાજીનો નિર્માણ થયું અને આજે તો તૈયાર કરીને લઈ આવ્યા છે. જે પ્રમાણે કલ્પસૂત્રમાં વર્ણન છે 14 સ્વપ્ન એ પ્રમાણે જ બનાવ્યા છે. આજે જે કંઈ બધે દર્શન થાય છે એમાં થોડો થોડો તફાવત દરેક સ્વપ્નમાં છે મૂળ વર્ણન કરતા. આ વખતે ખાસ પ્રેરણા કરી અને પ્રેરણા એમણે ઝીલી અને જેવું વર્ણન છે એ પ્રમાણે બનાવવાનો એક પ્રયત્ન કર્યો છે. અને એવા સ્વપ્ન અને એ પ્રમાણે ઘોડિયા પારણું ભગવાન આ બધું નિર્માણ થઈને આવ્યું છે. દરેક વસ્તુ અલગ અલગ વ્યક્તિએ લાભ લીધો છે એટલે દરેક વ્યક્તિ એના પરિવાર સાથે ત્યાંથી સપનાજી માથે લઈને આવશે અને એક એક સ્વપ્ન લાવી સંઘને દર્શન કરાવી પછી અહીંયા પધરાવશે. અહીંયા અર્પણ કરશે, અર્પણ કરીને પછી અહીંયા પધરાવશે. તે વખતે અહીંયા આગળ 14 સ્વપ્ન સંગીતમાં ગીત સાથે અહીંયા આવેલા ભાઈ સરસ મજાનું ગીત ગાશે 14 સ્વપ્નનું. આપણે બધાએ પણ એમાં જોડાવાનું છે અને સ્વપ્નના દર્શન કરી શ્રી સંઘને અર્પણ કરવાનો આખો આ મહોત્સવ. એના માટે વાપીથી 50 જણા આવવાના હતા તો સવારે, પણ મેઘરાજા રાજા તો મેઘરાજા ઓર રાજા કાયકા
મેઘરાજા પાસે બીજા કોઈ રાજાનું ચાલે નહીં, ગમે તેવો રાજા હોય તો પણ ના ચાલે. એટલે મેઘરાજાએ મહેર કરી, એટલે સવારની બદલે અત્યારે બધા સંઘ સાથે આવ્યા છે. રામ વિહાર જૈન સંઘનું પણ સૌભાગ્ય છે કે આવા બધા પ્રસંગો એના આંગણે માણવા માટે મળે છે. અહીંયા આપણે સ્વપ્ન દર્શન પર્યુષણમાં કરીશું, પણ કિંમતવાળા આજે દર્શન કરવા મળી જશે તમને. મફતમાં ના કરાય, પણ હા, સ્વપ્ન દર્શન એમને એમ ના કરાય. આ કિંમતનું નામ બોલ્યો એટલે ખુશ થઈ. ગામ પ્રત્યેનું મહત્વ કેટલું બધું હોય છે, અને હોવું જ જોઈએ, હોવું પણ જોઈએ. ને અત્યારે એ કાર્ય આપણે ચાલુ કરીએ છીએ. એક એક સ્વપ્ન લઈને જે પરિવાર હોય એથી નામ બોલવામાં આવે, એ પરિવાર એ સ્વપ્ન લઈને આવશે. ભાઈઓ બહેનો માથે લેશે, ભાઈઓ એની જોડે ચાલશે. ખૂબ ઉલ્લાસથી નાચતા નાચતા આવવાનું છે, ખૂબ ભાવથી આવવાનું છે. केसरी सिंह तेना लाभार्थी से संग के सपनानी जुए हर डॉक्टर शिल्पा तेजस शाह, डॉक्टर शिल्पा ने तेजस भाई शाह। आज राते कृष्णा मताए सपना रूड़ा गिर क्या रे, पिया माही हर क्या रे, सपना रूड़ा गिर क्या रे, पिया माही हर क्या
સપના રૂડા નિર્ખ્યારે આજે રાતે કૃષ્ણમતા સપના રૂડા નિર્ખ્યારે સજવરથી અભિષેક કરા લક્ષ્મી કહેતી સપનામાં મારી પાછળ જગજે ભોગેલી જીવ સેવામાં લક્ષ્મી કહેતી સપનામાં હું આજે રાતે કૃષ્ણમતા સપના રૂડા નિર્ખ્યારે પાંચમે સ્વપ્ને આવી બે ફૂલમાળા મન ભાવી તેના ફૂલડાની સુગંધ સ્વપ્ને આવી બે ફૂલમાળા મન ભાવી રસીલાબેન હિંમતલાલ શાહ ટાણવાળા રસીલાબેન હિંમત ઉજ્જવલ જ્યોતિ જોઈ આનંદ છાયો રે તારી ઉજ્જવલ જ્યોતિને જોઈ આનંદ છાયો રે સૂરજ ગરમ છે કે ઠંડો સૂરજ ગરમ છે કે ઠંડો કોને ખ્યાલ છે તેજો દેવી અન્નરાજજી બુરાડ કમલેશ જૈન તેજો દેવી અન્નરાજજી બુરાડ કમલેશ જૈન પોલીસની આગળ વધારે બાકી સૌ મારી સાથે જોડાઓ ભક્તિમાં सूरज सपना देवी हे देखो सूरज सपना अचली रातमा निरखीने हरे कृष्ण देवी माता तारा लालनी होशो करवातो केवल ज्ञान प्रगटावशे जितने अजवाड़शे भवधीरे होय भवधी ओगारशे नाम हे देखो सूरज सपनाમાં असली रे રાતમાં દેખીને अपनी सुखली रे भज देखो माताए अपनी सुखने भज देखो શાહ હિતેશ બેસરલાલ શેખ પ્રસણી આગળ વધારજો અને કળશને લઈને છે હમને આ સુખનો ડોરમ દેવો લાગે છે અમને આ સુખનો ડોરમ જેથી લાગે સુખનો ડોરમ દેવો લાગે છે કૃષ્ણને સુખનો ડોરમ જેથી ભાભીના મોબાઈલમાં પરફેક્ટ લેજો મારો બી સાથે લેજો શાહ પરિવાર
જરા સ્વામી દેવ વિમાની જોને સોહે તેરી શોભા બને મોરે તો આંખથી ઉતરે તું દેવ વિમાની જોને સોહે તેરી શોભા બને વિડિયો લોકો જેને પણ રત્નનો ઢગલો જોતો હોય એના જીવનની અંદર સૌથી પહેલા 3 રત્ન હોવા જોઈએ: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. વાપી 1800 પુણ્યશાળી 13મું સુખું લઈને જી સપના જોઈ માતાના મનમાં મલકી સસરિયાળી રાતડની સપના નિરંતારે સસરિયાળી રાતડની સપના નિરંતારે પ્રભુના ગુણનો નહીં આવે રાત રમકડે નીલશે થાય સપના જોઈને મનમાં મલકી થાય. પ્રભુ કલ્યાણ વિઠયા વિમલભાઈ Kumaya
આનંદ લે છે કૃષ્ણજી પારે ઝુલાવે રૂડા પારણીએ રમે દેવ દેવીઓને ગમે રૂડા પારણીએ રમે દેવ દેવીઓને ગમે મોગ મહેલો બાળક આવે મહાવીરજી જીની જીની ગાવે 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 મહાવીરજી ભૂલે મહાવીરજી જીની જીની ઉમરીઓ ગાવે મને સદગુરુ મળ્યા સાચા ગુરુ મળ્યા સાચા ગુરુ મળ્યા સાચા ગુરુ મળ્યા સાચા ગુરુ મળ્યા પ્રભુ પાસે ગુરુ મિલે વડીલોનું હા અમને બહુમાનનો લાભ ક્યાં મળશે? હા રાજુભાઈ Hare